અમેરિકાએ 261 ગેંગ સભ્યોને એલ સલ્વાડોર ડિપોર્ટ કર્યા. આંતરરાષ્ટ્રીય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક પગલું. અમેરિકાએ 261 ગેંગ સભ્યોને એલ સલ્વાડોર ડિપોર્ટ કર્યા છે, જેમાં 238 વેનેઝુએલાના ટ્રેન ડે અનુગારાગુએ ગેંગના સભ્યો અને 23 MS-13 ગેંગના સભ્યોનો સમાવેશ થાય છે. આ ડિપોર્ટેશન એક મહત્વપૂર્ણ કરાર હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં એક સલ્વાડોર આ ગુનેગારોને તેમની મહાસુરક્ષા COT જેલમાં રાખવા માટે $6 મિલિયનનું વળતર મેળવશે. આ પગલું આંતરરાષ્ટ્રીય ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે અમેરિકાની કડક વલણને દર્શાવે છે. આ ડિપોર્ટેશન ત્યારે કરવામાં આવ્યું જ્યારે એક US ફેડરલ જજે આ કાર્યવાહી રોકવા માટેનો આદેશ આપ્યો, પરંતુ ટ્રમ્પ પ્રશાસને આદેશને અવગણીને ડિપોર્ટેશન ચાલુ રાખ્યું. એલ સલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલેએ આ ડિપોર્ટ થયેલ ગેંગ સભ્યોને સ્વીકારીને તેમના દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પગલાંથી અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો સામે લડવા માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રેન ડે અરાગુઆઈ અને MS-13 જેવી ગેંગ્સ લાંબા સમયથી લેટિન અમેરિકામાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહે છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાથી આ પ્રદેશોમાં સુરક્ષા વધારવામાં મદદ મળશે. આ ડિપોર્ટેશન કરાર હેઠળ એલ સલ્વાડોરને આ ગુનેગારોને રાખવા માટે $6 મિલિયનનું વળતર આપવામાં આવ્યું છે, જે દેશના જેલ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઉપયોગી થશે. આ કરારથી બંને દેશો વચ્ચેના સહકારને પણ મજબૂતી મળશે અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવામાં મદદ મળશે.